બરવાડા તાલુકાના પોલારપુર ગામમાં ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની 68 વીઘા જમીનમાં 120 જેટલા પાકા મકાન ચણાઈ ગયાની ઘટના સામે આવી છે। મંદિરની મિલકત હોવાનું માનવામાં આવે તેવી જમીનમાં મકાનો બનેલા છે। ભીમનાથ મહાદેવ મંદિરના મહંત મહામંડલેશ્વર આશુતોષ ગિરી ગોસ્વામીએ જણાવ્યું કે તેઓએ અનેક વખત ઉચ્ચ કક્ષાએ આ મામલે રજૂઆત કરી છે। મકાન માલિકોએ દાવો કર્યો છે કે પ્લોટો અને મકાન તેમને ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવ્યા હતા અને તેમના પાસે પુરાવા પણ છે। બરવાડા તાલુકાના વિકાસ અધિકારી બી પટેલે જણાવ્યું કે આ મામલે તપાસ ચાલુ છે અને યોગ્ય પગલાં લેવામાં આવશે। અમે શાહપુર રોડ ઉપર ભીમનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટની જમીનને એને કરી હતી અને આપણે મંજૂરી માટે ગવર્મેન્ટમાં મોકલ્યું હતું ચેરિટી કમિશનમાં। મંજૂરી મળે તે પહેલાં પંચાયતે જે તે વખતે આવાસના મકાન પ્લોટ આપી દીધા અને ગ્રાન્ટ પણ આપી દીધી છે। આ વાતની અમને પહેલાં ખબર નહોતી, પણ જ્યારે મારી ઉપર મહેસૂલની ઉઘરાણી ચાલુ થઈ એટલે કલેક્ટર સાહેબે અને ડીડીઓ સાહેબે આજથી 14 વર્ષ પહેલાં મારી પાસે આવ્યા કે તમે આના પૈસા ભરી દો। ત્યારે અમે સ્થળ જોવા ગયા, ત્યારે ખબર પડી। એટલે મેં ડીડીઓ સાહેબને અને કલેક્ટરને બેયને કીધું કે આ ગેરકાયદે તમે અમારા કબજો લઈ લીધો, કે ઇનડાયરેક્ટ કલેક્ટર એટલે જિલ્લાના રાજા કહેવાય। એટલે ત્યારથી આ પ્રશ્ન છે અને વારંવાર આપણે સરકારી ઓથોરિટીમાં રજૂઆત કરી છે, પણ કોઈ જવાબ નથી। એને બદલે વધારે મકાનો ગેરકાયદે થતા ગયા છે અને એને અમારી ટ્રસ્ટની જમીનમાં સતત દબાણ છે। અમને સાહેબ પંચાયત રૂબરૂ અમને કાગળ મળ્યા છે અને પંચાયત અમને આયુષ યોજનામાં મકાન બનાવી દીધા છે અને કાયદેસર અમને કાગળ આપ્યા છે ઇન્દિરા આવાસમાં અને કાયદેસર અમે એમને આપ્યા અને અમે કાયદેસર આ મકાન સીણ્યા છે। કેટલા વર્ષથી રહ્યો છો તમે? આ અંદાજે 15 વર્ષ થઈ ગયા। આજે વાત થઈ ખરેખર કેમ લાગે છે તમને? આ તો સાહેબ અમને આ સરકારે અમે હાવ ખોટી જ માનવી છે। તો સરકારે ઇન્દિરા આવાસમાં આપેલા છે, અમારી પાસે આ બધા પટ્ટા ને એવું બધું છે, બધા પાસે દસ્તાવેજ છે, બરાબર। તો હવે આ બધું ખોટું છે ને, તો આ ગવર્મેન્ટે અમને ઇન્દિરા આવાસમાં મંજૂર કરીને અમને બનાવી દીધા, તો એ ગવર્મેન્ટ ખોટી કે ભાઈ આવડા ખોટા કયો તમે, બરાબર? અમને તો ગવર્મેન્ટે આપ્યું છે, બરાબર, કારણ કે અમે આજે તો કોઈ બનાવ્યા નથી। આ 2008માં અમને મંજૂર કરી દીધા, 8-9માં, બરાબર, અને આ મકાન અમે બનાવ્યા માનો 10-12 વર્ષ થયા। પ્રકારની રજૂઆત અગાઉ અમને મળેલી છે, આજે પણ રજૂઆત મળી છે અને એ માટે અમારે આ તાલુકા પંચાયત દ્વારા તમામ તપાસ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે અને તપાસના અંતે જે કાંઈ માહિતી મળશે એ આપને અમે જાણ કરશું।